શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નના ભાગરૂપે 121 વરકન્યાને શેરવાની અને પાનેતરનું કરાયું વિતરણ। શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। તે નિમિત્તે વર્ષ 2025ને ગોલ્ડન જ્યુબલી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે, જે અંતર્ગત વિવિધ સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન મંડળ દ્વારા કરવામાં આવનાર છે। જે અંતર્ગત આગામી તારીખ 20/4/2025ના રોજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં 121 વરકન્યાના લગ્ન કરવામાં આવશે। જેના ભાગરૂપે આજ રોજ 121 વરકન્યાને શેરવાની અને પાનેતરનું આગોતરું આયોજન કરી વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજના પ્રમુખ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 8 સમૂહ લગ્નનું આયોજન કરી કુલ 1081 કન્યાઓને પરણાવી સુખરૂપ વિદાય કરેલ છે અને 9 વર્ષના સમૂહ લગ્નમાં 121 કન્યાઓને પરણાવવામાં આવશે, જેમને કરિયાવરમાં રસોડાનો પૂરો સામાન અને વરને શેરવાની તેમજ કન્યાને પાનેતર તેમજ મંગલસૂત્ર આપવામાં આવશે। સમાજના ઉપપ્રમુખ શશીભાઈએ સરકાર શ્રી તરફથી મળતી સહાય કુંવરબાઈનું મામેરુંના 12,000 રૂપિયા અને 7 ફેરા સંલગ્નના 12,000 એમ 2 મળી 24,000 રૂપિયાની લાભ મળે એ અંગેની વિસ્તૃત માહિતી આપી ફોર્મ કઈ રીતે ભરવાનું તેની સમજ આપી હતી। તેમજ શિડ્યુલ કાસ્ટની વ્યક્તિ છોકરો કે છોકરી આંતરજ્ઞાતિ લગ્ન કરે તો સરકાર તરફથી 2,50,000નો લાભ મળે છે, તે અંગેની જાણકારી આપી હતી। આ પ્રસંગે સમાજ કલ્યાણ ખાતા તરફથી કીર્તેશભાઈ હાજર રહી કુંવરબાઈનું મામેરું અને 7 ફેરાના ફોર્મ ઓનલાઈન ભરવા માટે તે અંગેની વેબસાઇટની વિસ્તૃત માહિતીની ચર્ચા કરી હતી। આ પ્રસંગે સમાજના મંત્રી શ્રી રામભાઈ, કારોબારી સભ્ય મનહરભાઈ, સતીશભાઈ, આશીષભાઈ, પંકજભાઈ, રશ્મિકાંતભાઈ, મહિલા કારોબારી સભ્ય દર્શનાબેન, કલ્પનાબેન, નીતાબેન, રિજેશા તથા સમાજના આગેવાન મોરારભાઈ, અમરતભાઈ પણ હાજર રહ્યા હતા।